સાથે આગળ કંઈ ને કંઈ બોલવું પડે. બાકી જય હિન્દ બી બોલે, જય ભારત બી બોલે ને જય શ્રી રામ બી બોલે. ખાલી બોલતા જ છે, બાકી કંઈ નથી થતું. આ સ્ટોરી નવસારીના દરેક હિન્દુ ઘરેથી નીકળીને આ મૂવી જોઈ એવી અપેક્ષા. દરેક સનાતની બાઈને તાજ સ્ટોરી જોવું જોઈએ. ઘણા બધા એવા તથ્ય છે જે તમે જાણશો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર આપણા ઇતિહાસકારો, વામપંથી વિચારધારાના વ્યક્તિઓ આપણું જે ઇતિહાસ છે એને તોડ મરોડીને એટલી શાલીનતાને પેશ કર્યો છે કે સચ્ચાઈથી આપણાને ગુમરાહ રાખ્યું છે. કેવું લાગ્યું તાજ સ્ટોરી તમને આજની મૂવી? તાજ સ્ટોરી પહેલા તો બનાવનાર માટે ખૂબ ધન્યવાદ. આવી જબરદસ્ત મૂવી બનાવી. અને હું એમ કહું છું, તાજ સ્ટોરી જોયા પછી કે કદાચ એક પીઝાનો રોટલો ઓછો ખાજો, પણ ઘરમાં દરેક તમારા બાળકોને તાજ સ્ટોરી ચોક્કસથી બતાવજો. આવી કોઈ પણ હિસ્ટ્રિકલ પિક્ચર આવે છે તો જરૂરથી આ પિક્ચર જોવા આવો. આપણી પાસે સમય નથી સાચો ઇતિહાસ જાણવાનો, પર જો આવા ફિલ્મકારો આવી ફિલ્મ બનાવી રહ્યા છે તો પ્લીઝ એને સપોર્ટ કરો અને આપના બાળકોને ખાસ કરીને આ ફિલ્મ બતાવજો.